તો મિત્રો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ. એમાં આપણે છેલ્લા લેક્ચરની અંદર આવૃત બીજધારી છે, બરાબર, એની સામાન્ય લાક્ષણિકતાઓ શું છે, ઉપયોગો શું છે, બરાબર, એ જ રીતે કયા સ્વરૂપોમાં જોવા મળે છે, કયા નિવાસસ્થાનોમાં જોવા મળે છે, કેટલા વર્ગોમાં વહેંચાય છે, પુષ્પ શું છે, એની આપણે ચર્ચા કરી, બરાબર. હવે આજના લેક્ચરમાં આપણે આવૃત બીજધારી વનસ્પતિનું જીવનચક્ર છે એને સમજવાનો પ્રયત્ન કરીશું, બરાબર. ચાલો, તો અહીંયા પહેલાં હું ટાઇટલ આપી દઉં છું, આવૃત બીજધારી. આવૃત બીજધારી ફટાફટ પણ સમજાય એ રીતે આપણે પૂરું કરવાનો પ્રયત્ન કરીએ, બરાબર. ચાલો, તો કાલે જ્યાંથી અટક્યા હતા ત્યાંથી આપણે શરૂ કરીશું. તો જોયું કાલે આપણે કે પુષ્પની અંદર જે માદા અંગ છે, અથવા તો જેને આપણે પુષ્પનું માદા પ્રજનન અંગ કહીએ છીએ, માદા પ્રજનન અંગ એટલે કે સ્ત્રી કેસર, અને આ સ્ત્રી કેસરને અંગ્રેજીમાં કાર્પેલ કહેવાય છે, અથવા તો આને પિસ્ટિલ પણ કહેવાય, બરાબર. જોયું આપણે કે સ્ત્રી કેસર છે એને 3 ભાગમાં તમે વિભાજિત કરી શકો છો. એટલે કે સ્ત્રી કેસર મુખ્યત્વે 3 ભાગ ધરાવે છે. સૌથી ઉપરનો આ જે ભાગ છે એને પરાગાસન કહે છે. પરાગાસન એની લાક્ષણિકતા આપણે કાલે જોઈ કે પરાગાસન ગ્રહણશીલ હોય છે. પરાગાસનની પ્રકૃતિ ગ્રહણશીલ છે. પછી પ્રશ્ન થાય કે કોના માટે ગ્રહણશીલ? તો પરાગરજ માટે. પરાગરજ એટલે પરાગરજ છે એ કોઈ પણ માધ્યમ દ્વારા સ્ત્રી કેસરના પરાગાસન ઉપર આ રીતે સ્થાપિત થાય, અને પરાગરજના સ્થાપન થવાની આ જે રચના છે એટલા માટે જ એને પરાગાસન નામ આપવામાં આવેલું છે, બરાબર. પરાગાસનની નીચે તમને અહીંયા પરાગાસનની નીચે નલિકામય નળાકાર અને પાતળી લાંબી રચના જોવા મળે છે. એને આપણે નામ આપેલું પરાગવાહિની, બરાબર. પરાગવાહિનીનો જે તલસ્થ ભાગ છે એ ફૂલેલો અને આપણને અંડાકાર જોવા મળે છે. તો આ જે ભાગ છે સ્ત્રી કેસરનો સૌથી નીચેનો, એને બીજાશય તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં બીજાશયને આપણે નામ આપેલું ઓવેરી. બધાના નામ હું લખતો નથી, અહીંયા આપેલા છે ને કાલે મેં કીધેલા જ છે. હવે જો આનું નામ છે બીજાશય. બીજાશય એનો મતલબ એમ કે આની અંદર રહેલા હશે અંડક. બીજાશયમાં શું હશે? અંડક. એટલે બીજાશયને તમે અંડાશય પણ કહી શકો છો. માની લો આ રીતે. ચલો, આ જે મેં દોર્યું એ અંડક છે. આ અંડક છે. તમે જોઈ શકો છો અહીંયા અંડક બીજાશય સાથે જોડાયેલું છે, અને વચ્ચે અહીંયા નલિકા જેવું થોડું નાનકડું માધ્યમ છે. આને કહેવાય અંડનાલ. એને આપણે કહીએ છીએ અંડનાલ. અને આ બીજાશયનું આ જે પોલાણ છે, પોલાણની અંદર આવેલું હોય જરાયું, બરાબર કે. એટલે બીજાશયની દિવાલ સાથે અંડનાલના માધ્યમથી અંડક જરાયુ સાથે જોડાયેલું હોય છે, બરાબર. એટલે કહેવાનો મતલબ શું, સરળ મતલબ શું છે કે બીજાશયની અંદર આવેલા હોય છે અંડક. અહીંયા તો મેં એક જ અંડક દોર્યું છે, પણ એવું જરૂરી નથી કે દરેક બીજાશયમાં એક જ અંડક હોય, એવું જરૂરી નથી. એક કરતાં વધારે અંડકો પણ એક બીજાશયમાં જોવા મળે છે. સમજી ગયા? ઓકે. હવે સરળ વસ્તુ હું તમને સમજાવું કે આ જે અંડક છે, આ અંડકનું જ્યારે ફલન થશે ને તો અંડકનું બીજ બની જશે. અંડકનું શું બનશે? બીજ, બરાબર. અને આ જે બીજાશય છે આખું, બીજાશયનું બની જશે ફળ. એટલે સમજી લો કે ટામેટાનું ઉદાહરણ લઈએ, લીંબુનું ઉદાહરણ લઈએ, ટેટી છે એનું ઉદાહરણ લઈએ, તરબૂચનું ઉદાહરણ લઈએ. તો આ બધા એવા ફળોના મેં નામ લીધા છે કે જેની અંદર એક બીજ નથી હોતું,
જેની અંદર ઘણા બધા બીજ હોય છે, હા કે ના? બરાબર ને? ટેટીની અંદર બીજ ઘણા બધા, તરબૂચમાં ઢગલાબંધ, લીંબુની અંદર અને ટામેટાની અંદર એક બીજ હોતું નથી, ઘણા બધા બીજ આપણને એમાં જોવા મળે છે. બરાબર? તો એ ફળમાં તમને જે બીજ જોવા મળે છે ને, એ ભૂતકાળમાં અંડક હતા. શું હતા? ભૂતકાળમાં એ બધા બીજ શું હતા? અંડક હતા. અને જે ફળ તમને આજુબાજુ દેખાય છે, ફળનો ભાગ, એ ભૂતકાળમાં બીજાશય હતું. ખબર પડી ગઈ? પણ ફલન થયું. શું થયું? ફલન થયું. એટલે બીજાશયનું બની ગયું ફળ અને અંડકના બની ગયા બીજ. બોલો, ઉતરી મગજમાં વાત? પણ શરતે શું થવું જોઈએ? ફલન થવું જોઈએ. ઠીક છે? ઓકે. તો ટામેટા કે લીંબુની આપણે વાત કરીએ તો એમાં એક કરતાં વધારે બીજડા હોય છે. એનો મતલબ એમ કે એ બીજાશયની અંદર એક કરતાં વધારે અંડકો આવેલા હશે, એવો જ મતલબ થયો ને. એક ટામેટાની અંદર ઘણા બધા બીજ છે, એનો મતલબ એમ કે ભૂતકાળમાં ઘણા બધા શું હશે? અંડક હશે. એટલે એ બીજાશયની અંદર ઘણા બધા આવેલા હોય અંડકો. બરાબર? એટલે હું તમને સમજાવવા માગું છું કે બીજાશય છે એની અંદર એક અંડક પણ હોય અને ઘણા બધા અંડક પણ આવેલા હોય છે. બરાબર? ઓકે. મુદ્દો અહીંયા યાદ નથી રાખવાનો, પણ અહીંયા હું તમને સમજાવતો જઉં છું. ઠીક છે? ચલો વધીએ આગળ. હવે આ જે અંડક છે, અંડક, એને હું જરા બહાર લઈને સમજાવવાનો પ્રયત્ન કરું છું. બરાબર? તો અંડક છે એને હું અહીંયા બહાર લઉં છું. બરાબર? આ અંડક છે. હવે અહીંયા અંડકમાં તમને અહીંયા આ વિસ્તારની અંદર એક નાનકડા છિદ્ર જેવી રચના જોવા મળે છે, અને તો આ છિદ્રને તમે નામ આપી દો અંડક છિદ્ર. બરાબર? આજુબાજુ અહીંયા જે તમને આવરણ જોવા મળે છે, આ જે આવરણ, બરાબર, આને કહી દો તમે અંડક આવરણ. આને કહેવાય છે અંડક આવરણ. બરાબર? હવે અંડકની અંદર આ રીતે એક કોષ છે, એ ખુંચિત થયેલો હોય છે, અને આ જે કોષ છે એને કહેવાય મહાબીજાણુ માતૃકોષ. મહાબીજાણુ માતૃકોષ. ખ્યાલ આવી ગયો? હવે આ મહાબીજાણુ માતૃકોષ ફક્ત એક જ છે. આ મહાબીજાણુ જે માતૃકોષ છે એનું તમારે કરવાનું અર્ધીકરણ. શું થાય? એનું અર્ધીકરણ થાય. અર્ધીકરણ થાય એટલે તમને મને બધાને ખબર છે 4 એકકીય બીજાણુઓ પેદા થાય. એટલે અહીંયા મહાબીજાણુ માતૃકોષ છે, એટલે અહીંયા પેદા થવાના મહાબીજાણુઓ શું પેદા થાય? મહાબીજાણુઓ. એટલે અર્ધીકરણની પ્રક્રિયાથી અહીંયા પેદા થશે 4 એકકીય મહાબીજાણુઓ. 4 એકકીય મહાબીજાણુઓ. બરાબર? ચલો, તો અહીંયા એક કોષ હતો, એની જગ્યાએ આપણે 4 કોષ બનાવી દઈએ. એટલે અહીંયા પહેલાં હતો મહાબીજાણુ માતૃકોષ, એનું અર્ધીકરણ થયું, એટલે એમાંથી 4 કોષો બન્યા, પણ આ 4 એકકીય બન્યા, અને એનું નામ છે એકકીય મહાબીજાણુઓ. આલી ખબર પડી? હવે આ 4માંથી 3 છે અવનત પામે છે. 4માંથી 3 બીજાણુઓ અવનત પામે છે. 3 બીજાણુઓ અવનત પામે છે, એટલે એક મહાબીજાણુ રહી જાય છે. હવે તો આ જે એક મહાબીજાણુ છે, એક મહાબીજાણુ, એટલે અહીંયા 4ના પાછા એક જ બનાવી દઈએ આપણે. બરાબર? એટલે 4 મહાબીજાણુમાંથી 3 અવનત પામ્યા અને એક જ મહાબીજાણુ છે અહીંયા બાકી રહે છે. ક્લિયર? હવે આ એક મહાબીજાણુ છે, એક મહાબીજાણુમાંથી ભ્રૂણપૂટની રચના થાય છે. ભ્રૂણપૂટ એટલે કે માદાજન્યુજનક. માદાજન્યુજનક. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે આ ભ્રૂણપૂટની રચના શું છે હું તમને સમજાવું. બરાબર? તો ભ્રૂણપૂટ છે કંઈક આ રીતે પેદા થશે. આ એક કોષ હવે અહીંયા લઈ લઉં છું એમ સમજો. આ જે મહાબીજાણુ છે એક, એ હું અહીંયા લઈને તમને સમજાવું છું. આ એક કોષનું થશે વિભાજન. એ જે એક કોષ છે એનું વિભાજન થશે.
અને વિભાજન થઈને તમને મળશે કઈ રચના? ભ્રૂણપૂટની રચના. હવે ભ્રૂણપૂટની રચનામાં તમને કેટલા અને કયા કોષો જોવા મળે છે એ અગત્યનું છે, ખાસ યાદ રાખજો. બરાબર. અહીંયા એક મહાબીજાણુ હતું, એનું સંભાજન થયું. સંભાજન થવાના કારણે એક ચોક્કસ પ્રકારની રચના તૈયાર થઈ, જેને આપણે નામ આપ્યું ભ્રૂણપૂટ, અથવા તો એને કહેવાય માદા જન્યુજનક. ખ્યાલ આવી ગયો. હવે ભ્રૂણપૂટના એક છેડે તમે જોશો તો ભ્રૂણપૂટના એક છેડે તમને એક છેડે એટલે આ જે છેડો છે ત્યાં આ જે છેડો છે એ અહીંયા જ મેં દોર્યું છે. બરાબર. તો ભ્રૂણપૂટનો આ જે અંડક છિદ્ર તરફનો છેડો છે ત્યાં તમને 3 કોષોનું બનેલું એક બંધારણ જોવા મળે છે અને એને કહેવાય છે અંડ પ્રસાધન. અંડ પ્રસાધન અંગ્રેજીમાં એને કહેવાય એગ એપરેટસ. એગ એપરેટસ એટલે કે અંડ પ્રસાધન. હવે આ અંડ પ્રસાધનમાં 3 કોષો છે. આવી બારીક બારીક વસ્તુઓ યાદ રાખવાની અને બારીક વસ્તુઓ નીટમાં પૂછાતી હોય છે. અને આ 3 કોષોમાંથી આ જે 2 કોષો છે એને કહેવાય સહાયક કોષો. એટલે સહાયક કોષોની સંખ્યા છે 2 અને આ જે એક કોષ છે એને કહેવાય અંડકોષ. અંડકોષ છે એક જ. એટલે ટૂંકમાં અંડ પ્રસાધન બરાબર 2 સહાયક કોષો અને 1 અંડકોષ. એટલે અંડ પ્રસાધનમાં ટોટલ કેટલા કોષો? 3 કોષો આવેલા હોય છે. આટલી ખબર પડી ગઈ. હવે આ જે ભ્રૂણપૂટ છે એની સામેની બાજુએ આપણને બીજા 3 કોષો જોવા મળે છે અને આ જે 3 કોષો છે એને કહેવાય પ્રતિધ્રુવીય કોષો. પ્રતિધ્રુવીય કોષો અંગ્રેજીમાં કહેવાય આને એન્ટીપોડલ સેલ. એન્ટીપોડલ સેલ એટલે કે પ્રતિધ્રુવીય કોષો. પ્રતિધ્રુવીય કોષોની પણ સંખ્યા કેટલી? 3. ખ્યાલ આવી ગયો? ઓકે. અને અહીંયા મધ્યમાં તમને 2 કોષ કેન્દ્રો જોવા મળે છે અને આ 2 કોષ કેન્દ્રો જે છે એને કહેવાય ધ્રુવીય કોષ કેન્દ્રો. ધ્રુવીય કોષ કેન્દ્રો. આ ધ્રુવીય કોષ કેન્દ્રો જે છે એ આગળ જઈને ભેગા થઈ જાય છે અને જે રચના બને છે એને કહેવાય દ્વિકીય કોષ કેન્દ્ર. દ્વિકીય કોષ કેન્દ્ર. ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે આ જે આખું તૈયાર થયું આને ભ્રૂણપૂટ કહેવાય. આને શું કહેવાય? ભ્રૂણપૂટ. બરાબર ને? ભ્રૂણપૂટ ક્યાં હોય છે? અંડકમાં. ક્યાં છે? અને આ જે અંડક છે એને તમે મહાબીજાણુ ધાની પણ કહી શકો છો. ખ્યાલ આવી ગયો? ઓકે. તો અહીંયા આજે તમને દેખાય છે અસલમાં આ છે અને અંડકની અંદર આ ભ્રૂણપૂટની અંદર આપણને આટલા કોષો અને આવા કોષ કેન્દ્રો જોવા મળે છે. આના ઉપરથી એક બીજો સવાલ પણ પૂછાય છે કે ભ્રૂણપૂટમાં કેટલા કોષો અને કેટલા કોષ કેન્દ્રો જોવા મળે છે? પરિપક્વ ભ્રૂણપૂટમાં કેટલા કોષો અને કેટલા કોષ કેન્દ્રો જોવા મળે છે? તો અહીંયા જુઓ 1 2 3 ને 3 6 કોષો અને અહીંયા જે આખો એક કોષ આને એક કોષ તરીકે ગણવામાં આવે છે. આને કહેવાય છે કેન્દ્રસ્થ કોષ. આને કહેવાય કેન્દ્રસ્થ કોષ. એટલે 3 ને 3 6 ને 1 7. તો પરિપક્વ ભ્રૂણપૂટ હોય તેમાં 7 કોષો જોવા મળે. કેટલા કોષો? 7 કોષો. અને કોષ કેન્દ્રો 8 હોય. કોષ કેન્દ્રો કેટલા? 8. 3 કોષોના 3, આ 3 કોષોના 3 અને અહીંયા 2 એટલે કેટલા? 8 કોષ કેન્દ્રો. એટલે કહેવાનો મતલબ શું થયો કે પરિપક્વ ભ્રૂણપૂટ એ 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય રચના છે. નીટમાં ઘણી વાર આ સવાલ આવી ગયો છે. મોસ્ટ આઈએમપી ભ્રૂણપૂટ છે એની અંદર એક એવી રચના છે 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય. 7 કોષો કયા? તો 3 કોષોનું અંડ પ્રસાધન, જેમાં 1 અંડકોષ અને 2 સહાયક કોષ, 3 પ્રતિધ્રુવીય કોષો અને 1 કેન્દ્રસ્થ કોષ, એમ 7 કોષો. બરાબર. અને 7 કોષોની અંદર આવેલા 8 કોષ કેન્દ્રો. ઠીક છે? ઓકે. બોલો, આટલી ખબર પડી ગઈ તમને? ઓકે. એટલે હવે આપણે પાછા રિવર્સ જઈએ.
અહીંયાથી આમ ગયા, અહીંયાથી પાછા આમ જઈએ એટલે અહીંયા તમને જોવા મળશે આ રીતે ભ્રૂણપુટ. ઉતરી ગઈ મગજમાં વાત? ઠીક છે ને? ઓકે. તો આ સેટઅપ કર્યું આપણે કોનું? સ્ત્રી કેસરનું. કોનું કર્યું? સ્ત્રી કેસરનું સેટઅપ કર્યું. બરાબર? ઓકે. ચાલો હવે આપણે વાત કરીએ પુંકેસરની. બહુ સરળ છે, સમજજો. આ છે પુંકેસર. પુંકેસરના 3 ભાગ આપણે કાલે નક્કી કરેલા. એક પરાગાશય, સૌથી ઉપરનો ભાગ પરાગાશય. અહીંયા કનેક્શન છે જેને કહેવાય યોજી, અને આને આપણે કહીએ છીએ પુંકેસરીય તંતુ. તો પુંકેસરને આપણે 3 ભાગમાં વહેંચી લઈએ છીએ. બરાબર? અને આ પુંકેસરને પુષ્પનું નર પ્રજનન અંગ કહેવાય. નર પ્રજનન અંગ કહે છે. આટલી ખબર પડી ગઈ. શાંતિથી સમજો. હવે આ પરાગાશય છે, તમને જો અહીંયા આ રીતે 2 કોટરોમાં વિભાજિત થયેલું જોવા મળે છે. બરાબર ને? કે જો પરાગાશયનું હું આમ કટ કરું ને, આમ અનુપ્રસ્થ છેદ લઉં ને, પરાગાશયનો અનુપ્રસ્થ છેદ લઉં આમ, અને પછી આમ જોઉં ને પરાગાશયને, તો મને આ પરાગાશય કંઈક આ પ્રમાણે દેખાય. ખ્યાલ આવી ગયો? આ તમને જે આયામ ધરી દેખાય છે ને વચ્ચે, આ ખાંચ, એ ખાંચ આ છે. સમજી ગયા? ઓકે. એટલે આ પરાગાશયને મેં આ રીતે અનુપ્રસ્થ છેદ લીધો, અને અનુપ્રસ્થ છેદ લઈને જુઓ અને આમ જોઉં છું તો મને કંઈક આ પ્રમાણે દેખાય છે. બરાબર? અને આ પરાગાશયની અંદર આ 4 ખૂણાઓ છે, ત્યાં આવેલી હોય લઘુ બીજાણુ ધાનીઓ. અહીંયા શું હોય છે? લઘુ બીજાણુ ધાની. ક્લિયર ને? જે રીતે અહીંયા બીજાશયમાં આ શું છે? અંડકને શું કહેવાય? મહાબીજાણુ ધાની. એ રીતે અહીંયા પરાગાશયમાં શું હોય? લઘુ બીજાણુ ધાની. હા, તો આ છે લઘુ બીજાણુ ધાની. સમજો, બહુ સરળ છે. લઘુ બીજાણુ ધાની. હવે ઓબ્વિયસ લઘુ બીજાણુ ધાની, જે રીતે ફૂલદાનીમાં ફૂલ હોય, એટલે લઘુ બીજાણુ ધાનીમાં શું વિકાસ પામશે? લઘુ બીજાણુઓ. બરાબર ને? પણ કઈ રીતે પામશે એની વાત કરી લઈએ. તો આ લઘુ બીજાણુ ધાનીમાં તમને કેન્દ્રમાં જોવા મળશે આ રીતે લઘુ બીજાણુ માતૃકોષો. કોષ નહીં, કોષો. બરાબર? અહીંયા તો એક જ મહાબીજાણુ માતૃકોષ હોય, પણ અહીંયા ઘણા બધા લઘુ બીજાણુ માતૃકોષો હોય, એક ના હોય. ખબર પડી? એટલે લઘુ બીજાણુ ધાનીમાં હોય લઘુ બીજાણુ માતૃકોષ, લઘુ બીજાણુ માતૃકોષ. આટલી ખબર પડી? આ લઘુ બીજાણુ માતૃકોષને તમે બીજું નામ પણ આપી શકો છો, પરાગ માતૃકોષ. પરાગ માતૃકોષ. આ નામનો ઉલ્લેખ આ મુદ્દાની અંદર નથી કરેલો. મુદ્દાની અંદર ઉલ્લેખ કરેલો છે કયા નામનો? લઘુ બીજાણુ માતૃકોષ. મેં તમને કીધું બધા માતૃકોષો દ્વિકીય હોય. કેવા હોય? એટલે અહીંયા જે લઘુ બીજાણુ મહાબીજાણુ માતૃકોષ હતો પહેલાં, મહાબીજાણુ માતૃકોષ, તો મહાબીજાણુ માતૃકોષ પણ કેવો હતો? દ્વિકીય. એ રીતે અહીંયા લઘુ બીજાણુ માતૃકોષ પણ કેવો છે? દ્વિકીય. પરાગ માતૃકોષ એનું જ નામ છે, એટલે એ પણ કેવો? દ્વિકીય. બરાબર? અહીંયા મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ કર્યું અને આપણને મળે 4 એકકીય મહાબીજાણુ. એનું પણ અર્ધીકરણ કરો, એને છોડવાનું નહીં આપણે. એટલે લઘુ બીજાણુ માતૃકોષનું અહીંયા આપણે કરીશું અર્ધીકરણ. અને તમને મને બધાને ખબર છે ને, ઘણીવાર આપણે કીધેલું છે, અર્ધીકરણ ફક્ત અને ફક્ત દ્વિકીય કોષનું જ થાય. અર્ધીકરણ થશે એટલે અહીંયા લઘુ બીજાણુ માતૃકોષમાંથી તમને મળશે એકકીય લઘુ બીજાણુઓ. એકકીય લઘુ બીજાણુઓ. અને ઘણા બધા એકકીય લઘુ બીજાણુઓ મળશે તમને. ખ્યાલ આવી ગયો? એક લઘુ બીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થાય એટલે 4 એકકીય લઘુ બીજાણુઓ મળે. પણ અહીંયા તો ઘણા બધા લઘુ બીજાણુ માતૃકોષો છે, એટલે ઘણા બધા તમને શું મળવાના? એકકીય લઘુ બીજાણુઓ. આટલી ખબર પડી ગઈ? અને અહીંયા જે રીતે 4માંથી 3 અવનત પામે છે ને 1 બાકી રહે છે, એવું અહીંયા થતું નથી. અહીંયા તો ઘણા બધા લઘુ બીજાણુ માતૃકોષો આપણને, ઘણા બધા લઘુ બીજાણુઓ પેદા થતા જોવા મળે છે. આટલી ખબર પડી? કે હવે આ લઘુ બીજાણુઓ છે
એ આગળ જઈને પરિપક્વ થાય છે, બરાબર. અને આ લઘુ બીજાણુઓ છે એનો વિકાસ થશે પરાગરજમાં. લઘુ બીજાણુનો વિકાસ શામાં થશે? હવે પરાગરજમાં. લઘુ બીજાણુઓ જ આગળ જઈને પરિપક્વ થશે ને પરાગરજમાં વિકસે. એટલે પરાગરજ ભૂતકાળમાં શું હતી? લઘુ બીજાણુ. અને પરિપક્વ થઈને બીજાણુઓ છે છૂટા પડે છે અને એ જ બની ગઈ પરાગરજ. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો અહીંયા પરાગરજ જન્મ્યું એટલે પરાગરજ પેદા થયું. એટલા માટે આ લઘુ બીજાણુ માતૃકોષને શું કહેવાય? પરાગ માતૃકોષ. કારણ કે આમાંથી અલ્ટિમેટલી લઘુ બીજાણુ બને છે અને એ લઘુ બીજાણુ જ આગળ જઈને શું બને છે? પરાગરજ બને છે. એટલે આ કોષને આપણે કહી દીધું પરાગ માતૃકોષ, બરાબર. અને આ પરાગ માતૃકોષને શોર્ટમાં કહેવાય પીએમસી, ટૂંકમાં પીએમસી કહેવાય, પોલેન મધર સેલ. પીએમસી એટલે પોલેન, પોલેન એટલે પરાગ, મધર એટલે માતૃ, સેલ એટલે કોષ. પરાગ માતૃકોષ, પોલેન મધર સેલ. આખું નથી લખતો અહીંયા. બોલો, ખ્યાલ આવી ગયો? ચલો, આટલે સ્ટેન્ડ લેવાનું, એક શ્વાસ લેવાનું, બરાબર. હવે શું કરશું આપણે? હવે આ પરાગાશયમાં તો હવે આપણને વિકસી ગયેલી શું જોવા મળશે? અહીંયા પરાગરજ ઘણી બધી હજારોની સંખ્યામાં હોય, બરાબર ને. હવે આ પરાગાશયની દિવાલ છે એનું સ્ફોટન કરીએ આપણે. સ્ફોટન કરીશું તો ધડાધડ બધી બહાર નીકળવાની પરાગરજ, બરાબર ને. એટલે પરાગાશય પરિપક્વ થાય એટલે પરાગાશયની દિવાલનું શું થાય? સ્ફોટન થાય. એમાંથી નીકળે બધી પરાગરજ. ચલો, આ પરાગરજ બધી નીકળે છે. પરાગરજ સૂક્ષ્મ કદની હોય છે, બરાબર, અને હલકી હોય છે. એટલે આ પરાગરજ છે એને તમારે લઈ જવાની સ્ત્રી કેસરના પરાગાસન ઉપર. ક્યાં લઈ જવાની? સ્ત્રી કેસરના પરાગાસન ઉપર બેસાડ દેવાની. એનું સ્થાન જે છે એને ત્યાં બેસાડ દેવાની, બરાબર. તો પરાગાશયમાંથી પરાગરજનું નીકળવું અને આ પરાગરજનું સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત થવું, આ પ્રક્રિયાને પરાગનયન કહે છે. પરાગનયન, બરાબર. તો અહીંયા એક વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ આપણા મગજમાં કે ભાઈ પરાગનયન એટલે શું? તો પરાગનયન એટલે કે પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થઈને કોઈ પણ માધ્યમ દ્વારા સ્ત્રી કેસરના પરાગાસન સુધી પહોંચે છે, પરાગાસન ઉપર સ્થાપિત થાય છે. આ પ્રક્રિયાને પરાગનયન કહે છે. પરાગનયનના ઘણા બધા પ્રકારો છે પણ અહીંયા મુદ્દો એ નથી એટલે હું ડિસ્કસ કરતો નથી, બરાબર. હવે પરાગરજ પરાગાશયમાંથી નીકળીને સ્ત્રી કેસરના પરાગાસન ઉપર આવી ગઈ. કયા માધ્યમ દ્વારા આવી શકે છે? તો 3 માધ્યમ દ્વારા આવી શકે છે. હવાના માધ્યમ દ્વારા આવી શકે છે, પાણીના માધ્યમ દ્વારા આવી શકે છે અને પ્રાણીઓ એટલે કે કીટકોના માધ્યમ દ્વારા પણ આવી શકે છે, બરાબર ને. કોઈ પણ માધ્યમ દ્વારા તમે લાવો, ટૂંકમાં લાવવાની પરાગરજને ક્યાં? સ્ત્રી કેસરના પરાગાસન ઉપર, એટલે એને પરાગનયન કહે છે. હવે શું થશે? ધ્યાન રાખો ફટાફટ. આ પરાગરજ અહીંયા આવી, આ પરાગરજનું થશે અંકુરણ. પરાગરજનું પરાગાસન ઉપર શું થશે? અંકુરણ થશે, બરાબર ને. અંકુરણ થશે એટલે આપણે અહીંયા પાતળી એકદમ નાનકડી ટ્યુબ જેવું બનાવી દઈએ આ રીતે આમ. હવે આ જે પાતળી નાનકડી હું ટ્યુબ દોરી રહ્યો છું મિત્રો, આ ટ્યુબ નથી પણ આ પરાગ નલિકા છે. આને શું કહેવાય? પરાગ નલિકા. એટલે પરાગવાહિની અલગ ને પરાગ નલિકા અલગ. પરાગવાહિની સ્ત્રી કેસરનો હિસ્સો છે પણ પરાગ નલિકા ત્યારે જ બને છે જ્યારે પરાગરજનું અંકુરણ થાય. બોલો, ખબર પડી ગઈ? ઓકે. તો આ પરાગરજનું શું થાય છે? અંકુરણ થાય છે અને પરાગાસન અને પરાગવાહિનીની પેશીઓ પરાગ નલિકાના વિકાસમાં ફાળો આપે છે. મુદ્દો સમજ્યા કે ના સમજ્યા? પરાગરજનું અંકુરણ થયું એટલે પરાગરજનો ફણગો ફૂટ્યો દેશી ભાષામાં, બરાબર ને. ઓકે. અને પરાગાસન છે એની પેશીઓ અને પરાગવાહિનીની પેશીઓ પરાગ નલિકાના વિકાસમાં ફાળો આપે છે. ખાસ યાદ રાખજો મુદ્દો, બરાબર ને. પરાગ નલિકાના વિકાસમાં કયા ભાગની પેશીઓ પોતાનો ફાળો આપે છે? તો પરાગાસન અને પરાગવાહિની, બરાબર ને. કે તો આ રીતે પરાગ નલિકા છે ધીમે 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 ક્યાં આગળ વધતી જોવા મળે છે? બીજાશય તરફ. ક્યાં? બીજાશય તરફ, બરાબર. અને આ પરાગ નલિકા છે એની અંદર હું આ રીતે 2 ડોટ મૂકું છું
પણ આ બે ડોટ મૂક્યા, બીજું કંઈ નહીં મિત્રો, આ નરજન્યુઓ છે. એ બે ડોટ શું છે? બે નરજન્યુઓ છે. એટલે ખબર એ પડી કે પરાગનલિકાના રસ્તાની અંદર કોણ જઈ રહ્યું છે? બે નરજન્યુઓ જઈ રહ્યા છે. ખબર પડી ગઈ ને? ચલો, હવે પરાગનલિકા છે એ આ રીતે ધીમે ધીમે આગળ વધે છે, બીજાશયની અંદર એન્ટ્રી મારે છે, પણ બીજાશયની અંદર ત્યાં ઊભી નહીં થઈ જાય. પરાગનલિકા અંડકના અંડક છિદ્ર સુધી પહોંચશે. એટલે અંડક છિદ્ર નામનો દરવાજો ખુલ્લો રાખ્યો છે આપણે. ત્યાં શું જવાનું છે? પરાગનલિકા. ખબર પડી ને? અને અંડક છિદ્રનો છેડો છે ત્યાં પરાગનલિકા પોતાના બે નરજન્યુઓને મુક્ત કરે છે. બોલો, ખબર પડી ગઈ ને? પરાગરજનું અંકુરણ થયું, પરાગનલિકાનો વિકાસ થયો પરાગાસન અને પરાગવાહિનીની પેશીઓ દ્વારા. એ પરાગનલિકા ધીમે ધીમે બીજાશય તરફ આગળ વધે છે અને અંડકમાં અંડક છિદ્ર દ્વારા એન્ટ્રી મારે છે અને ત્યાં પોતાના નરજન્યુઓને મુક્ત કરે છે. ખ્યાલ આવી ગયો? ચલો, બે નરજન્યુઓ મુક્ત થયા. કેટલા થયા? બે નરજન્યુઓ મુક્ત થયા. ખબર પડી ગઈ? ઓકે. એટલે અત્યારે અહીંયા આપણે અહીંયા રમીએ છીએ, બરાબર? કે હવે બે નરજન્યુઓ શું કરશે એની વાત કરી દઉં તમને. તો એક નરજન્યુ, આ તમને જે અંડપ્રસાધનમાં જે અંડકોષ દેખાય છે, એક નરજન્યુ આ જે અંડકોષ છે એનું ફલન કરશે. બોલો, ખ્યાલ આવી ગયો? એક નરજન્યુ આ અંડકોષ છે. અહીંયા અંડકોષ હશે ને ભાઈ? અહીંયા શું હશે? અંડકોષ. એની મોટી આકૃતિ આ, એની મોટી આકૃતિ આ. ખબર પડી ગઈ કે? તો અહીંયા આ જે અંડકોષ છે એનું એક નરજન્યુ ફલન કરશે. નરજન્યુ પણ એકીય હતો, અંડકોષ પણ એકીય હતો. એટલે નરજન્યુ અંડકોષનું ફલન કર્યું એટલે અહીંયા બની ગયું દ્વિકીય ફલિતાંડ. અહીંયા બન્યું દ્વિકીય ફલિતાંડ. આટલી સમજણ પડી? હજી બીજો નરજન્યુ બાકી છે. કેટલા મુક્ત થયા હતા? બે. એકે આનું ફલન કર્યું, તો બીજું કોનું ફલન કરશે? તો બીજો નરજન્યુ જે છે આ દ્વિકીય કોષ કેન્દ્ર છે, એટલે આ જે કેન્દ્રસ્થ કોષ છે એનું ફલન કરશે. ખબર પડી ગઈ? એટલે અહીંયા અવસ્થા બની ગઈ ત્રિકીય. દ્વિકીય તો પહેલાં હતી જ. અને અહીંયા બીજો જે નરજન્યુ આવેલો એ નરજન્યુ જે છે એ નરજન્યુએ દ્વિકીય કોષ કેન્દ્રનું ફલન કર્યું. એટલે કેન્દ્રસ્થ કોષનું શું કર્યું? ફલન કર્યું. બોલો, સમજી ગયા? એટલે અહીંયા આ જે કોષ હવે થઈ ગયો એ થઈ ગયો દ્વિકીય. કેવો થઈ ગયો? દ્વિકીય. એટલે આ જે કોષ બન્યો એને કહેવાય છે PEN. એને કહેવાય PEN. P એટલે પ્રાઇમરી, પ્રાઇમરી એટલે પ્રાથમિક, E એટલે એન્ડોસ્પર્મ, એન્ડોસ્પર્મ એટલે ભ્રૂણપોષ, અને N એટલે ન્યુક્લિયસ, ન્યુક્લિયસ એટલે કોષ કેન્દ્ર. બરાબર? ઓકે. એટલે અહીંયા જે ફલનના પરિણામે કોષ મળ્યો એને કહેવાય પ્રાથમિક ભ્રૂણપોષ, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. ગુજરાતી નામ એનું. ખ્યાલ આવી ગયો? પ્રાઇમરી, પ્રાથમિક, એન્ડોસ્પર્મ એટલે ભ્રૂણપોષ અને ન્યુક્લિયસ એટલે કોષ કેન્દ્ર. એટલે તમને કોઈ પૂછે કે PEN ની પ્લોઇડી કેવી? તો PEN ની પ્લોઇડી ત્રિકીય. બોલો, ખ્યાલ આવી ગયો કે? મામલો ખબર પડી આખો? એક નરજન્યુ આવ્યો તો એને આ અંડકોષનું ફલન કર્યું, બરાબર? બીજો નરજન્યુ આવ્યો તો એણે અહીંયા જે દ્વિતીય કોષ કેન્દ્ર હતું એટલે કેન્દ્રસ્થ કોષ હતો એનું ફલન કર્યું. એટલે દ્વિકીય તો પહેલાં હતો જ, અને એક નરજન્યુ આવ્યો એકીય એટલે શું થઈ ગયું? ત્રિકીય. એટલે અહીંયા બની ગયો ત્રિકીય ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. ઉતરી ગઈ મગજમાં વાત? અને અહીંયા બની ગયું દ્વિકીય ફલિતાંડ. ઠીક છે? તો આ બીજા બધા શું કરશે હવે? તો આ બીજા બધા કોષો અવનત પામે છે. બીજા બધા કોષો હવે શું પામે છે? અવનત પામે છે. ઉતરી મગજમાં વાત? અહીંયા ધ્યાન રાખો હવે. એટલે હવે જે પિક્ચર પેદા થઈ ગયું એવું આ થઈ ગયું. અહીંયા બની ગયું દ્વિકીય ફલિતાંડ, અહીંયા બની ગયું દ્વિકીય ફલિતાંડ. બરાબર કે? અને અહીંયા તમને દેખાય છે ત્રિકીય PEN. ત્રિકીય PEN, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. બીજા બધા કોષો, પ્રતિધ્રુવીય કોષો, સહાયક કોષો, આ બધું કેવું થઈ ગયું? સાફ, અવનત થઈ ગયું. એમનો રોલ પૂરો. એમનો રોલ શું હતો? પોષણ આપવાનો. શું હતો? પોષણ આપવાનો, સપોર્ટ કરવાનો એમનો રોલ હતો. એ રોલ એમનો પૂરો થઈ ગયો એટલે એ થઈ ગયા અવનત. ઠીક છે? હવે આ જંગલમાં બે જ રાજા છે,
એક દ્વિકીય ફલિતાંડ અને બીજું છે ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. બરાબર. ફલન કેટલી વાર થયું? 2 વાર. કેટલું? આને કહેવાય બેવડું ફલન. શું કહેવાય આને? બેવડું ફલન. બરાબર. ઓકે. તો અહીંયા હું લખું છું ફલન અહીંયા એક સાથે 2 વાર થાય છે, તો આને કહેવાય બેવડું ફલન. બેવડું ફલન એટલે કે ડબલ ફર્ટિલાઇઝેશન. ડબલ ફર્ટિલાઇઝેશન એટલે બેવડું ફલન. અને બેવડું ફલન થવું આવૃત બીજધારીઓની એક અજોડ લાક્ષણિકતા છે. મગજમાં ઉતારી લેજો, ટાઈપ કરી લો મગજમાં. બેવડું ફલન આવૃત બીજધારીઓની એક અજોડ લાક્ષણિકતા છે. એટલે બેવડું ફલન થાય એટલે આંખો બંધ કરીને જવાબ આપવાનો. કઈ વનસ્પતિ? આવૃત બીજધારી વનસ્પતિ. અને જો અનાવૃત હોય તો એમાં એકવડું ફલન થાય. કેવું થાય? હા, બેવડું ફલન થાય નહીં. સેટ મુદ્દો? બરાબર. કે બેવડું ફલન કેમ કીધું ખબર પડી ગઈ? એક નરજન્યુ અંડકોષનું ફલન કર્યું અને દ્વિકીય ફલિતાંડ બનાવ્યું. બીજા નરજન્યુએ કેન્દ્રસ્થ કોષ એટલે દ્વિકીય કોષ કેન્દ્રનું ફલન કર્યું અને ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર બનાવ્યું. ફલન એક સાથે 2 વાર થયું એટલે એને બેવડું ફલન એટલે ડબલ ફર્ટિલાઇઝેશન કહે છે. ઇઝી? હવે શું? હવે બહુ જ ઇઝી. આ જે જુઓ, આનું નામ શું પાડ્યું આપણે? પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. એટલે હવે આ જે ત્રિકીય PEN છે એમાંથી બનાવવાનું તમારે ભ્રૂણપોષ. એમાંથી તમે બનાવશો ભ્રૂણપોષ. જેવું નામ એવું કામ. ભ્રૂણપોષ, ભ્રૂણને પોષતી રચના એટલે કે ભ્રૂણપોષ. ભ્રૂણને પોષતી રચના, ભ્રૂણને પોષણ આપતી રચના એટલે કે ભ્રૂણપોષ. એટલે પહેલાં શું થાય? આ ત્રિકીય PEN છે એમાંથી ભ્રૂણપોષ બને. ભ્રૂણપોષ બની ગયા પછી દ્વિકીય ફલિતાંડ છે એમાંથી બને ભ્રૂણ. એમાંથી શું બનશે? ભ્રૂણ. એટલે આ જે ભ્રૂણ બનશે એ દ્વિકીય ફલિતાંડમાંથી બને છે. એટલે ભ્રૂણ પણ કેવો બનવાનો? દ્વિકીય. ભ્રૂણપોષ ત્રિકીય PEN માંથી બને છે એટલે ભ્રૂણપોષ કેવો બનવાનો? ત્રિકીય. ઉતરી ગઈ મગજમાં વાત? બરાબર. એટલે હવે શું થશે? ત્રિકીય PEN માંથી પહેલાં ભ્રૂણપોષ બનશે અને ભ્રૂણપોષ બની ગયા પછી દ્વિકીય ફલિતાંડમાંથી શું બનશે? ભ્રૂણ બનશે. અને જ્યારે દ્વિકીય ફલિતાંડમાંથી ભ્રૂણનું નિર્માણ થતું હશે ત્યારે આ ભ્રૂણપોષ જે બની ગયું છે એ વપરાશે. ભ્રૂણપોષતી રચના. ભ્રૂણપોષ એટલે કઈ રચના? ભ્રૂણપોષતી રચના. એટલે દ્વિકીય ફલિતાંડમાંથી જ્યારે ભ્રૂણ બનતું હશે ત્યારે ભ્રૂણપોષ છે એ વપરાશે. ભ્રૂણપોષ યુઝ થશે. એટલા માટે જ આપણે પહેલાં ભ્રૂણપોષ બનાવ્યું. ખબર પડી કે ના પડી? ખ્યાલ આવી ગયો? એટલે પહેલાં દ્વિકીય ફલિતાંડમાંથી ભ્રૂણ નથી બનતું. પહેલાં ત્રિકીય PEN માંથી શું બને છે? ભ્રૂણપોષ બને છે. અને એ ભ્રૂણપોષ યુઝ થશે, વપરાશે જ્યારે શું બનતું હશે? દ્વિકીય ફલિતાંડમાંથી ભ્રૂણ બનતું હશે ત્યારે ભ્રૂણપોષ વપરાશે. એટલે આ સિક્વન્સ યાદ રાખજો. પહેલાં ત્રિકીય PEN માંથી ભ્રૂણપોષ બને છે. એટલે આમાંથી આવું પણ પૂછાય છે કે ભ્રૂણપોષનું નિર્માણ શામાંથી થાય છે? તો ત્રિકીય PEN માંથી ભ્રૂણપોષનું નિર્માણ થાય છે. ભ્રૂણનું નિર્માણ શામાંથી થાય છે? તો દ્વિકીય ફલિતાંડમાંથી નિર્માણ થાય છે. કોણ પહેલાં નિર્માણ પામે છે? ભ્રૂણપોષ. પછી શું નિર્માણ થાય? દ્વિકીય ફલિતાંડમાંથી ભ્રૂણનું નિર્માણ થાય. સેટ મુદ્દો? ખબર પડી ગઈ? હવે શું થશે? કંઈ નહીં, હવે એન્ડ આવી ગયું. આ જે ભ્રૂણ છે ભ્રૂણનું શું બની જશે? બીજ બની ગયું. બરાબર ને? એટલે અહીંયા આ જે અંડક હતું એ અંડકનું બની ગયું બીજ. અંડકનું શું બની ગયું? બીજ બની ગયું. અને આ જે બધું બીજાશય હતું બીજાશયનું બની ગયું ફળ. અંડકનું બીજડું બની ગયું અને બીજાશયનું ફળ બની ગયું. ખબર પડી ગઈ? ઓકે. એટલે અહીંયા ભ્રૂણમાંથી બીજ બને છે. એટલે શું થયું? અંડકનું બીજમાં રૂપાંતરણ થયું અને એની ફરતે જોવા મળતું જે બીજાશય એમાંથી બની ગયું ફળ. આ બી યાદ રાખવાનું. અંડકનું બીજમાં અને બીજાશયનું ફળમાં રૂપાંતરણ થાય છે. એટલા માટે આપણે કીધું ફલિત અંડકને બીજ કહે છે. ફલિત અંડકને અંડકનું ફલન થાય એટલે અંડકનું બીજ બની જાય. ખ્યાલ આવી ગયો?
અને આ બીજાશય છે એનું શું બની જાય? ફળ બની જાય. ખબર પડી ગઈ ને? બરાબર. હવે આ ફળનું બીજ તમે કાઢો, આ ફળનું બીજ કાઢો ને એને તમે રોપો તો એમાંથી નવો બીજાણુજનક દેહ છે પેદા થશે. એમાંથી પછી ફણગો ફૂટશે બીજનો, બીજાંકુરણ થશે, મૂળ તંત્ર આવશે અને પ્રરો તંત્ર આવશે. પછી પાછા એના ઉપર શું આવશે? પુષ્પો આવશે. પછી પાછું શું થશે? ફલન થશે, પાછા ફળો આવશે, બીજ પેદા થશે, પાછું બીજનું વાવેતર કરો, જીવનચક્ર ચાલતું રહેશે. હાલી ખબર પડી ગઈ ને? ઓકે. તો આટલું તમારે અહીંયા યાદ રાખવાનું હતું. બરાબર. એટલે આ છે આવૃત બીજધારી વનસ્પતિનું જીવન ચક્ર. તમારી બુકમાં આ રીતે આપેલું જ છે. બરાબર. પણ એને આ રીતે આમ ચક્રીય સ્વરૂપમાં ચિત્રો દોરીને બતાવેલું છે. ખ્યાલ આવી ગયો કે તમે ચિત્રમાં ધ્યાન આપો. ખાલી એ ચિત્રમાં ધ્યાન આપો. હું જે બોલું છું એના માટે કાન ખુલ્લા રાખો અને ચિત્ર છે એમાં ધ્યાન આપો. તો આપણે બધા જાણીએ છીએ આવૃત બીજધારી વનસ્પતિ છે. આવૃત બીજધારી વનસ્પતિ એનો દેહ બીજાણુજનક છે. એટલે સૌથી પહેલાં તમારે ચાલુ કરવાનું પેલી જે પુષ્પ અને પ્રકાંડ જેવી આકૃતિ આપેલી છે ને બીજાણુજનક દેહથી, ત્યાંથી ચાલુ કરો. બરાબર. તો એ છે બીજાણુજનક દેહ. પછી છે શું? પુષ્પ. પછી શું આવ્યું ભાઈ? કારણ કે પ્રજનન માટે કયું અંગ જોઈએ? પુષ્પ છે. બરાબર. પુષ્પની અંદર તમને બે ભાગ બતાવેલા છે. હવે તમે થોડાક આગળ વધશો એટલે એક બાજુ તમને બતાવ્યું પુંકેસર અને બીજી બાજુ નીચે બતાવ્યું સ્ત્રીકેસર. ખબર પડી ગઈ? ચલો, પુંકેસરમાં તમે આગળ વધો છો એટલે પુંકેસરમાં આગળ વધશો એટલે તમને બતાવ્યું છે લઘુ બીજાણુધાની. હા કે ના? બરાબર ને? લઘુ બીજાણુધાનીમાંથી પેદા થતા બતાવેલા છે તમને લઘુ બીજાણુઓ. અહીંયા જુઓ, પરાગાશયમાં શું હતું? લઘુ બીજાણુધાની. લઘુ બીજાણુધાનીમાંથી શું પેદા થયા? લઘુ બીજાણુઓ. કઈ પ્રક્રિયાથી? અર્ધીકરણની પ્રક્રિયાથી. એ તમને સીધું બતાવી દીધું છે લઘુ બીજાણુઓ. બરાબર ને? ચલો, એ લઘુ બીજાણુઓ આગળ જઈને શું બનાવે છે? પરાગરજ. હાલી ખબર પડી ગઈ? ઓકે. હવે પરાગરજનું આગળ જઈને તમને અંકુરણ થતું બતાવ્યું છે. જુઓ નીચે એ પરાગરજનું શું બતાવ્યું છે? અંકુરણ. તો એ જે નાનકડી પટ્ટી જેવી રચના છે એને કહેવાય પરાગનલિકા. એને શું કીધું છે એમને? હા, પરાગનલિકાની અંદર તમે જુઓ બે નરજન્યુઓનું વહન થઈ રહ્યું છે. હા કે ના? બરાબર ને? ઓકે. હવે તમે બીજો ભાગ જોવો એનો પુંકેસરની નીચે જે દોરેલું હતું સ્ત્રીકેસર, એમાં જુઓ ઉપર સ્ત્રીકેસર. સ્ત્રીકેસરમાં તમે જોશો તમને જોવા મળશે અંડક, મહાબીજાણુધાની. એની અંદર મહાબીજાણુ માતૃકોષ. હા કે ના? અચ્છા, મહાબીજાણુ માતૃકોષની અંદરથી પેદા થયેલું બતાવેલું છે ભ્રૂણપુટ. શું બતાવ્યું છે? હા, એ ભ્રૂણપુટ હવે સીધું નીચે તમને બતાવેલું છે. તમે જુઓ ભ્રૂણપુટ તમને સીધું નીચે બતાવેલું છે કે જે અહીંયા આપણે બહુ ડિટેલમાં સમજ્યા. એ ભ્રૂણપુટની અંદર તમને અલગ અલગ પ્રકારના કોષો બતાવેલા છે જે અહીંયા આપણે સમજ્યા. બરાબર. એટલે એ પરાગનલિકા અહીંયા આવે છે. ક્યાં આવે છે? જુઓ, હવે કનેક્ટ કરો બધી વસ્તુને. એ પરાગનલિકા ક્યાં આવે છે? ભ્રૂણપુટ તરફ આવે છે. પણ કઈ રીતે આવી? અંડક છિદ્રના છેડાથી. ક્યાંથી આવી? અંડક છિદ્રના છેડાથી. અને ત્યાં એ પોતાના નરજન્યુઓને મુક્ત કરે છે. પછી તમને સીધું બતાવી દીધું છે. જુઓ, ફલન થાય છે અને ફલિતાંડ બને છે. એટલે એ કયું ફલિતાંડ? એ નરજન્યુ ત્યાં મુક્ત થયો. બરાબર. અને એક નરજન્યુ અંડકોષનું ફલન કર્યું એટલે બન્યું દ્વિકીય ફલિતાંડ. અને બીજા નરજન્યુ કોનું ફલન કર્યું? દ્વિકીય કોષ કેન્દ્ર. અને એ બની ગયું ત્રિકીય ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. એટલું ડિટેલમાં એમાં આકૃતિમાં સમજાવેલું નથી. આકૃતિમાં ફક્ત તમને કહી દીધું છે ફલન, ફલિતાંડ. બરાબર. હવે આ જે ફલિતાંડ છે એમાંથી શું બની જાય? ભ્રૂણ. અને પછી તમને ફલિતાંડ છે એમાંથી સીધું નવો બીજાણુજનક દેહ બનતો બતાવેલો છે. એટલે ત્યાં આપણું જીવનચક્ર શું થઈ ગયું? પૂરું થઈ ગયું. ઇઝી. જે વસ્તુ આપણે અહીંયા ડિટેલમાં સમજાય એ થોડુંક તમને ચિત્ર સ્વરૂપે સંક્ષિપ્તમાં સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. ઠીક છે? કે જ્યાંથી લઘુ બીજાણુઓ પેદા થાય છે, ચિત્રમાં તમે જુઓ, જ્યાંથી લઘુ બીજાણુઓ પેદા થાય છે ત્યાંથી તમને જન્યુજનક અવસ્થા બતાવેલી છે. ચિત્રમાં તમે જોશો તમને મળશે. એટલી અવસ્થા કઈ છે? યલો કલરનો શેડ કરેલો છે. એ કઈ અવસ્થા છે? જન્યુજનક. બાકીનો બધો જે વ્હાઇટ શેડવાળો ભાગ છે બધો કયો કહેવાય? બીજાણુજનક. ખ્યાલ આવી ગયો ને? ઓકે. એટલે જન્યુજનક અવસ્થા એનો કહેવાનો મતલબ શું થયો? જન્યુજનક અવસ્થા આપણને ખૂબ જ ઓછા સમયની અને ટૂંકા ગાળાની જોવા મળે છે. ઠીક છે? જ્યારે બીજાણુજનક છે આપણને આવૃત અને અનાવૃત બીજધારી વનસ્પતિમાં લાંબા ગાળાની જોવા મળે છે. બરાબર. તો અહીંયા આપણે પૂરું કરીએ છીએ આવૃત બીજધારીનું જીવન ચક્ર. અહીંયા બધા ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ કયા કયા હતા? બરાબર. તો ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ જે 25 જેમાંથી સવાલ આવે છે. બરાબર. ભ્રૂણપુટનું બંધારણ, એમાં કયા કોષો છે, કયા કોષને શું કહેવાય? બરાબર. ઓકે. રંગસૂત્રોની સંખ્યા કેટલી? કયું એકકીય છે, કયું દ્વિકીય છે? બરાબર.
જો ભ્રૂણપૂટના બધા જ કોષો પ્રતિધ્રુવીય કોષો એકકીય અને આ અંડ પ્રસાધનના 3 કોષો એકકીય, પણ આ કેન્દ્રસ્થ કોષ દ્વિકીય. કેન્દ્રસ્થ કોષ કેવો? દ્વિકીય. બરાબર. ફલિતાંડ કેવું? દ્વિકીય. PEN કેવો? ત્રિકીય. એટલે આના ઉપરથી કેવા સવાલો આવે ખબર છે? રંગસૂત્રોની સંખ્યાઓ જણાવો એમ. દાખલા તરીકે હું તમને એમ કહું કે સહાયક કોષમાં રંગસૂત્રોની સંખ્યા છે 23. કેટલી? સહાયક કોષમાં રંગસૂત્રોની સંખ્યા 23 છે. તો 23 એટલે એકકીય રંગસૂત્રો થયા, કારણ કે સહાયક કોષો કેવા કહેવાય? એકકીય. પછી એના ઉપરથી મેં સવાલમાં તમને પૂછ્યું કે PEN-માં રંગસૂત્રોની સંખ્યા જણાવો. તો PEN તો 3N છે. કેવું છે? 3N. એટલે તમે શું કરશો હવે? 3 × 23 એટલે કેટલા થશે? 69. એટલે PEN-ની અંદર રંગસૂત્રોની સંખ્યા કેટલી હોવી જોઈએ? 69. સહાયક કોષમાં જો 23 હોય તો PEN-માં કેટલી હોવી જોઈએ? 69. બરાબર કે? અને ફલિતાંડમાં કેટલી હોવી જોઈએ? 46. ખબર પડી? હા કે ના? કારણ કે ફલિતાંડ કેવું છે? એટલે કહેવાનો મતલબ શું છે? કહેવાનો મતલબ એ છે કે તમને કોષની પ્લોઈડી ખબર હોવી જોઈએ, અને પ્લોઈડી ખબર હશે તો એના ઉપરથી તમે રંગસૂત્રોની સંખ્યા શોધી શકશો. એનાથી ઉલટું આપેલું હોય કે ભાઈ PEN, બરાબર? તો PEN-ની અંદર રંગસૂત્રોની સંખ્યા છે 63. કેટલી છે? PEN-ની અંદર રંગસૂત્રોની સંખ્યા 63 છે. બરાબર. તો પ્રતિધ્રુવીય કોષોમાં રંગસૂત્રોની સંખ્યા જણાવો. પ્રતિધ્રુવીય કોષો તો કેવા છે? એકકીય. પ્રતિધ્રુવીય કોષો એકકીય છે. અને તમને સંખ્યા કોની આપી? PN-ની 63. એટલે તમારે ભાગ્યા 3 કરવાના. 63 ભાગ્યા 3 21. એટલે પ્રતિધ્રુવીય કોષોમાં સંખ્યા કેટલી આવે? 21. અંડકોષમાં અને સહાયક કોષમાં પૂછ્યું હોય તો બી કેટલી આવે? 21 જ આવે. પણ કેન્દ્રસ્થ કોષમાં પૂછ્યું હોય અને દ્વિકીય ફલિતાંડમાં પૂછ્યું હોય તો કેટલી આવે? 42. કેટલી આવશે? 42. એટલે પ્લોઈડી ખબર હોવી જોઈએ. પ્લોઈડી ખબર હશે તો તમે રંગસૂત્રોની સંખ્યા શોધી શકશો. અને આ પેટર્નમાં સવાલો નીટમાં પૂછાવા મોસ્ટ IMP છે. પ્લોઈડી ઉપરથી રંગસૂત્રોની સંખ્યા શોધો, એ પ્રમાણેના સવાલો આવતા હોય છે. ઉતરી ગઈ મગજમાં વાત? ઠીક છે. તો અહીંયા આપણે પૂરું કર્યું આવૃત્ત બીજધારી. બરાબર. હવે આવતીકાલે આપણે જોઈશું આ બધી વનસ્પતિની અંદર જોવા મળતી વિવિધ જીવનચક્રની પેટર્ન્સ, એટલે કે ભાત. ઓકે.